તો જય શ્રી રામ અને હર હર મહાદેવ દોસ્તો, આજે અમારા ભચાઉમાં આવી રહ્યા છે ખજૂરભાઈ. કોણ આવે છે? ના હોય. ઓળખો ખજૂરભાઈ? શું કરે ખજૂરભાઈ? વિડીયો બનાવે. કેવો વિડીયો? અને એના ઘર બનાવી દે. ક્યાં જોયું તમે? યુટ્યુબમાં? ભાઈ સ્વાગત તો બચાવ વાળા કર્યો, ટેમ્પો ઉપર ચડાવી નાખી બચાવ વાળા. તો જય શ્રી રામ અને હર હર મહાદેવ દોસ્તો, આજે અમારા ભચાઉમાં આવી રહ્યા છે ખજૂરભાઈ. સો લાઈક બહુ એક્સાઇટેડ છીએ. ગુજરાતી વ્લોગ હે પહેલા તો, હા વધારે એક્સાઇટેડ. અને જેવી ખબર પડી ખજૂરભાઈ આ ભાઈ 1 કલાક પહેલા ખબર પડી, ફટાફટ તૈયાર થઈ ગયા. ચશ્મા બસમાં પહેરી બસ એટલો તૈયાર તો, ટોપી ને ટી-શર્ટ પહેરેલી જ હતી. તો હવે હાર્મિક અને સુનિલ આવે ત્યાં સુધી આપણે થોડુંક ઇન્ટ્રો દઈ દઈએ કે હા ભાઈ ખજૂરભાઈથી મળવા માટે ફૂલ એક્સાઇટેડ. મતલબ એમનો મે બી ખજૂરભાઈ સિંગતેલનો આઉટલેટ ખોલ્યો છે અહીંયા, શાયદ એના માટે આ આયોજન છે અહીંયા. સવારે રાપર હતા, બપોરે ચોબારી હતા, ને અત્યારે છે ભચાઉમાં 5:30 વાગે. તો બહુ આમ ખતરનાક વાળા એક્સાઇટેડ ખજૂરભાઈને જોવા માટે. હાર્મિક અને મોર એક્સાઇટેડ કારણ કે ભાઈ વ્યક્તિએ સમજો અડધા જે નામ મતલબ ભાઈ ભગવાન સમાન વ્યક્તિ છે. કારણ કે એમને જે કામ કર્યા લોકો માટે, ઘર બનાવ્યા, સુવિધાઓ, અરે શું નહીં કર્યું એ વ્યક્તિએ ભાઈ. એટલા માટે એમના માટે બહુ રિસ્પેક્ટ પણ છે. ડ્રોનનો અવાજ ને આ બોલતા ને લિંક તોડી નાખી આગળ. તો હા, અને ભાઈ બહુ એક્સાઇટેડ હું તો ભાઈ. શું કેવું તારું લા હાર્મિક? બહુ અને મારો સુનિલ મદારી આવે ત્યાં સુધી અમે ઉભા રહીએ અહીંયા. લેટ્સ ગો ભાઈ, ફટાફટ બચાવ પહોંચીએ. એવું નહીં કે અમે પહોંચીએ ત્યાં સુધી ખજૂરભાઈ જતા રહે. ભાઈ ઇतना क्या बोलते हैं, वेट करा है उनसे मिलने के लिए. तो हाँ मतलब ઘણા ટાઈમથી હતું કે યાર કચ્છમાં પણ આવો, ને ફાઇનલી ખજૂરભાઈ આવી ચૂક્યા છે. તો લેટ્સ ગો, જલ્દી જઈએ ને એમને મળીએ. મજૂર નંબર 1, મજૂર નંબર 2, મજૂર નંબર 3, મજૂર નંબર 3 में લેટ્સ ગો. તો અમે આવી ચૂક્યા છીએ ભચાઉ નગરપાલિકામાં. મતલબ 5:30નો ટાઈમ હતો, 5:20 થઈ ચૂકી છે. અમારા બંને મદારીઓ અહીંયા ઊભા છે. હજુ સુધી ખજૂરભાઈ તો દૂર, કોઈ નથી આવ્યું અહીંયા. બરોબર, રાહ જોઈ રહ્યા છીએ અમે. અમારા સિવાય કોઈ જ નથી અહીંયા, જરા પણ ભીડ નથી. કોઈ લોકો રાહના જોઈ રહ્યા નથી, એવી કોઈ ખાસ ભીડ લાગી ગઈ. ભાઈ એવું તો નથી ને કે અમને કોઈ બનાવી ગયા, બટ ના, સ્ટોરી ઓફિશિયલી હતી. તો લેટ્સ ગો, રાહ જોઈએ, બીજો કોઈ ઓપ્શન નહીં આપણી પાસે. આવી રીતના ઉભાઈએ જો બસ આવી. ખજૂરભાઈ આમાં નહીં, ખજૂરભાઈ ફાઇનલી ખબર નહીં આ બંનેને શું થયું. તો આ બંને કે હાલને ભાઈ એકવાર જોતા આવીએ. તો જોતા અમે લોકો બજારનો આંટો મારતા મેઇન બજાર સાઈડ આવી ગયા. અને ત્યાં હવે ફાઇનલી ખજૂરભાઈના જે સિંગતેલ એનો આઉટલેટ, એની ઓફિશિયલ શોપ જોઈ લીધી ને ત્યાં ઓલમોસ્ટ ઘણી બધી ભીડ પણ છે. મતલબ એમાં એડ્રેસ લખેલું હતું, એવા જગ્યાએ તો કાંઈ નહોતું. બટ અહીંયા કોણ આવે છે? ના હોય. ઓળખો ખજૂરભાઈ? શું કરે ખજૂરભાઈ? વિડીયો બનાવે. કેવો વિડીયો? અને એના ઘર બનાવી દે. ક્યાં જોયું તમે? યુટ્યુબમાં? ઇન્સ્ટાગ્રામમાં નહીં જોતા? નહીં જોતા. મળવાની ઈચ્છા છે ખજૂરભાઈથી? ના હોય. સિંગતેલ લીધો કે નહીં ખજૂરભાઈનો? ઘરવાળા લે. પબ્લિક મતલબ ઘણી બધી વધી ચૂકી છે. બધા ખજૂરભાઈની રાહ જોવે છે. ટાઈમ થઈ ગયો પણ હજી ખજૂરભાઈ આવ્યા નથી. વીર સાવરકર ચોક. હવે શાયદ ખજૂરભાઈ આવી જશે, કારણ કે એમનું આ સ્પીકર વીકર આવી ગયું છે. હવે જોવો પબ્લિક. હવે બધી જગ્યાએ ખજૂરભાઈ થાય. હવે આવે ત્યારે ખરા. બધા વિડીયો શૂટ કરે પણ કોઈ બધાને કોઈને ખબર નહીં. આ સાઈડ કોઈ નથી.
તેમ છતાં બધા વિડીયો ચાલુ કરીને બેઠા એમ ખજૂરભાઈ આ સાઈડથી આવશે પણ હજી સુધી કોઈ દેખાતું નથી બધા લોકો ખાલી હાઈપ અપ છે કે હા હમણાં ખજૂરભાઈ આવશે પાણી પીને આયા ખજૂરભાઈની રાહ જોઈ છે ગળું સુકાઈ ગયું હજી ખજૂરભાઈ ની આયા મજૂર પાણી પીવે દાગીનો પીસે હજી પછી પાછા એની લાઈનમાં કન્ટિન્યુ ઉભા રહેવું જોશે હા પાછો કેવું કિંડલી થી આજ સુધી બાપ દાદાએ બોરના પાણી પીવીને મોટા થયા કિંડલીની વાવ વાળા બોલ મને ને સિરિયસલી વિશ્વાસ હતો કે અહીંયાથી તો નહીં કારણ કે બહુ ભીડ છે બધા ત્યાં જતા ભાઈ ધીમે ધીમે આગળ વધો ભાઈ. જય માતાજી. રિક્ષા હે અરે ભાઈ ખજૂરભાઈ ના બાજુ તો મારે ખબર નથી લેટ્સ ગો ભાઈ રિયલ માં એમને જોવાનો એક્સપિરિયન્સ ભાઈ બાબા એ ભાવલા આ બાજુ હો બાબા ભાઈ સ્વાગત તો બચાવ વાળા જ કર્યો ટેમ્પો ઉપર ચડાવી નાખી બચાવ વાળા ઘણા ટાઈમ થી સાંભળ્યું હતું કે કચ્છમાં જાવ તો આ ખાજો ઓલું ખાજો ને ભચાઉ જાવ તો દાબેલી ખાજો આ તે ફલાણું તમે માનશો નહીં ભચાઉ વાળાના લીધે મેં આજે મારો ગુરુવાર તોડી નાખ્યો કારણ કે વર્લ્ડના ગમે ઈ ખૂણે જાવ તમે ગમે ફાસ્ટ રહ્યા હોય પણ બચાવમાં આવીને તૂટી જ જાય હો ટેસ્ટ ના શોખીન એટલે બચાવ વાળા અને આ બધાઓ તમારો પ્રેમ છે ભાઈ ગાડીઓને જવા જો ગાડીને જવા જો નગર પોલીસ વાળા અમને પકડશે પાછા જવા જો ધીમે ધીમે પણ મેં આ બહુ સત્ય વાત કરું ઈમાનદારીથી વાત કરું કે કચ્છ પોલીસ રાપર પોલીસ ભચાઉ પોલીસ આ ખરા અર્થમાં તમે બધા ભાગ્યશાળી છો કે તમને આટલી સરસ મજાની પોલીસ મળી છે એટલે ભચાઉ કચ્છ રાપરના તમામ પોલીસો માટે જોરદાર તાળી થઈ જાય અને મારા વાલાઓ ગરમી આલે છે અને આવી ગરમીમાં આપણા પોલીસ જવાનોને લીંબુ પાણી કઈક ઠંડુ આ તે પૂછજો પાછા તમારી હાટુ રાત દિવસ દોડે છે ને બા તમે અમારું તેલ લેજો બસ વાળા બા તમને કહું ગાડી આંકવા વાળા ભાઈ અંદર બધાને કહી દેજો મારું તેલનું હાલતા ચાલતા ગમે ને કહી દેવાનું છે કે ભાઈ હવે ખજૂરભાઈ નું શુદ્ધ સિંગ તેલ લેવાનું હવે તો હું નાવા જાઉં ન્યાય વિચાર કરું કે ખજૂરભાઈ વિશે હું બોલું અને મારી એક જ ભાવના કે ગુજરાતના હરેક ખૂણે ખજૂરભાઈ નું શુદ્ધ સિંગ તેલ હોવું જોઈએ તો નથી જોરદાર તાળી થઈ જાય હજી 4-5 છેડશો એટલે આ ગાડી ઊંધી વળી જાય બધાને સડી જ જાવું ટેમ્પા ઉપર લાલાભાઈ જોજો પાછા સપોર્ટ કરતા રહેજો બાકી જીવનની અંદર એક જ વસ્તુ કહું છું કે 10 રૂપિયા કમાવ તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો
કારણ કે મારા ફાધર જીવતા ત્યારે મારા ફાધર કહેતા કે તમે 10 રૂપિયા કમાઓ ને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો તો મારો મહાદેવ એટલો દયાળુ છે કે તમને 4 ના 40 ગણા આપશે. પણ જીવ હાલવો જોઈએ. મનુષ્ય માત્ર કોઈ પણ કાસ્ટનો વ્યક્તિ હોય એને સપોર્ટ કરો, મદદ કરો, આગળ લાવો. જેને ફી ભરવાના ઘટતા હોય, જેને ભાડા ભરવાના ઘટતા હોય, જેને હોસ્પિટલના ઘટતા હોય, તમામ એવા વર્ગના લોકોને સપોર્ટ કરો. બાકી મારું એક જ સૂત્ર છે કે કદાચ હું 10 રૂપિયા કમાઉં છું તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરું છું. અને આજે તમારા બધાના આશીર્વાદથી ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ મારું પોતાનું બ્રાન્ડ છે અને બહુ સારી રીતના ચાલી રહ્યું છે તમારા બધાના આશીર્વાદના લીધે. અને જોરદાર તાળી થઈ જાય. હવે હું ધીમે ધીમે ઉતરું છું કારણ કે માતાજીનો આશીર્વાદ અને માતાજીની આરતી છે માં મોગલની. 7 વાગે આઉટલેટ હવે પછી જાવ, આરતીનો સમય થઈ ગયો છે. હા એ કહી દઉં. બાકી જે લોકોને તેલ જોતું હોય અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ, એ હામે દુકાન છે, નામું છે માધવ. ખજૂરભાઈનો પ્રેમ અને તમારો પ્રેમ અહીંયા દેખાઈ રહ્યો છે. આપણે બધાની વ્યવસ્થા જાળવવાની છે. દરેક મિત્રોને નમ્ર વિનંતી, સાઈડ આપજો મિત્રો, જેના કારણે કોઈ તકલીફ ન પડે. ખજૂરભાઈ આપણા લોકલાડીના ગુજરાતનું ગૌરવ છે. ભાઈ સાહેબ મતલબ સિરિયસલી માનો ખબર હે અહીંયા ખજૂરભાઈ અહીંયા હેન્ડશેક કર્યા અને ફ્લેશ ઓન છે કારણ કે મારામાં ઓલવેઝ ઓન હોય તો મને એમ હતું કે વિડીયો ચાલુ હે બળતારી બધો થઈ ગયો. અને આમ જો અહીંયા ખજૂરભાઈ અહીંયા હું હાલ્યો જાઉં, મને એમ કે પાછળથી કોઈ ધક્કા મારે રૂ પણ ખજૂરભાઈ હતા. અને પછી ભાઈ શું મિસ કરી નાખ્યું એમ યાર. પણ વાંધો નહીં, આપણે આ સ્ટોરી પર લગાવશું. હોપફુલી ખજૂરભાઈ આમાં રિસ્પોન્સ કરે. અહીંયા પાછળ ભીડ લાગ ગઈ છે ખજૂરભાઈને જોવા, પણ હવે પોસિબલ નહીં, ભીડ જ એટલી એ મોમેન્ટ મતલબ નેચરલ તો આટલા નજીક પાછળ ધક્કો આવે મને એમ કે કોણ આમ જોયું તો ખજૂરભાઈ રામ રામ કરે જતા રે ખબર જ હતી પોસિબલ જ નતું આમાં કે કોઈ પણ રીતે સેલ્ફી લેવી. યાર સેલ્ફી થોડું કોઈ વાંધો નથી, સેલ્ફી લેવી પણ નથી. આપણું હતું કે જસ્ટ એક વિડીયો બનાવ્યો. મારી ઈચ્છા હતી એમને થોડોક એક સવાલ પૂછવાની, બટ પોસિબલ થયું નહીં. કોઈ વાંધો નહીં, હાલો હવે થઈ જાઓ ઘર ભેગા. चलो थैंक यू सो मच फॉर वॉचिंग. हजी प्यारा है वीडियो में बाय. खजूर भाई का तेल लेने के बाद हार्मिक आया है मॉल में बेसन लेने के लिए. मॉल में चप्पल गाड़ी ने रुपया पड़ी जाए नॉस्टैल्जिक फील हो रहा है ना. चलो जावा दियो.